હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને। આજે આપણે બનાવીશું શીંગદાણાની સિક્કી। તમે ઘરે એકવાર ને જરૂર ને ટ્રાય કરજો। આ રીતે બનાવવાની બજાર જેવી જ બનશે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને। આજે આપણે બનાવીશું સિક્કી। એના માટે આપણે અહીં 500 ગ્રામ જેટલા માંડવીના દાણા લીધા છે અને એટલા જ પ્રમાણમાં આપણે 500 ગ્રામ ગોળ લીધો છે। હવે આપણે સૌપ્રથમ માંડવીના દાણાને શેકી લઈશું એના ફોતરા કાઢવા માટે। આપણે ચૂલા પર એક કડાઈ મૂકી છે, તેમાં સિંગના દાણા નાખી દઈશું બધા જ। હવે આપણે તેને શેકી લઈશું સારી રીતે હલાવીને। આ રીતે આપણે તેને હલાવીને તો આપણે 5 થી 6 મિનિટ માટે માંડવીના દાણા શેકવાના છે અને આ રીતે જો સિંગના ફોતરા ઉખડી જાય ત્યાં સુધી। હવે આપણે તેને નીચે ઉતારી ફોતરા કાઢી લઈશું। આપણા માંડવીના દાણા શેકાઈ જાય એટલે આ રીતે તેના ફોતરા ઉપડી જવા જોઈએ એટલા શેકવાના। આપણે તેના સેજ ઠરી જાય એટલે આપણે તેના બધા જ ફોતરા રીતે કાઢી લઈશું અને તે 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય એવી શેકાઈ જશે। આપણી સિંગના સારી રીતે ફોતરા ઉખડી ગયા છે, તો હવે આપણે તેને 3 થી 4 ભાગમાં ડિવાઈડ થાય એ રીતે કરી લઈશું। આ રીતે આની મદદથી પીલણની આપણા માંડવીના દાણા 3 થી 4 ભાગમાં આ રીતે થઈ ગયા છે। તો હવે આપણે તેની માટે એક થાળીમાં તેલ લગાવી લઈશું। પહેલાં આપણે આ રીતે એક થાળી લઈ તેમાં તેલ લગાવી લેવાનું છે સિક્કી પાથરવા માટે। તમે ઘી પણ ઉપયોગ કરી શકો। આપણે સિક્કી બનાવવા માટે અહીં ગોળ લીધો છે 500 ગ્રામ જેટલો। હવે આપણે તેને ગરમ કરવા મૂકીશું શેકવા માટે। આપણે તેમાં 4 ચમચી જેટલું પાણી નાખી દઈશું। જેનાથી આપણી સિક્કી સેટ થાય તેમાં આપણે સહેલાથી કરી શકીએ। સેજ વાર લાગે એટલા માટે આપણે તેને સેટ કરી લઈએ। હવે આપણે ગોળને ઓગળવા દઈશું। આપણો બધો જ ગોળ ઓગળી જાય એટલે પછી આપણે તેને આ રીતે હલાવતા રહીશું સતત। આપણે ગોળ ઓગળી ગયા પછી 2 થી 3 મિનિટ થયા પછી હવે આપણે તેને જોઈ લઈશું તે આવી ગયો છે કે નહીં એમ ખાસી આપણી સિક્કી માટે। આપણે ગોળ ઓગળી જાય એટલે મીડિયમ તાપ કરી નાખવાનો છે। હવે આપણે તેને જોઈ લઈશું। એક વાટકામાં થોડુંક પાણી લઈ તેમાં આ રીતે ગોળ નાખીશું। તે ફેલાઈ તમે જોઈ શકો છો તે ફેલાઈ રહ્યો છે એટલે આવી ગયો નથી। તમે જોઈ શકો છો આપણા ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે તેને ફરી વાટકીમાં જોઈ લઈશું। આ રીતે તેવું ફેલાઈ રહ્યો નથી એટલે આપણો ગોળ આવી ગયો છે। આપણે તેમાં 1 ચપટી ફૂલ સોડા, તેનાથી આપણી સિક્કી એકદમ સોફ્ટ લાગે છે, ખાતા જ મોઢામાં પોચી લાગે એવી। તમે જોઈ શકો છો આપણો ગોળ આ રીતે હલકો થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 ચમચી ઘી નાખી દઈશું। હવે આપણે તેમાં માંડવીના જે ફાડા કર્યા હતા તે નાખી દઈશું। તે નાખ્યા બાદ આપણે તેને સારી રીતે ઝડપથી મિક્સ કરી લઈશું આ રીતે હલાવીને। તમે જોઈ શકો છો આપણા બધા જ માંડવીના દાણા તેમાં સારી રીતે કોટ થઈ ગયા છે। આ રીતે સ્પીડથી હલાવીને તેને મિક્સ કરવાના છે અને હવે આપણે તેને તેલ લગાવેલી જે થાળી હતી તેમાં પાથરી દઈશું। આપણે આ રીતે સિક્કીને એક થાળીમાં લઈ લઈશું અને પછી આપણે એક વાટકી લઈ તેના ઉપર પાણી ચોપડીને આ રીતે તેને ફેરવી દઈશું ઘી મારીને। આ
આપણે આ રીતે થાળીમાં વાટકીની મદદથી સેટ કર્યા બાદ તેને ગરમ હોય ત્યાં જ આપણે ચાકુની મદદથી તેને કટકા કરી લઈશું. આ રીતે ઊભા અને આડા બે ચાકુની મદદથી કરી લેવાના. તમારી પાસે પિઝા કટર હોય તો તેનાથી પણ તમે કરી શકો છો, ન હોય તો ચાકુની મદદથી. આપણે આ રીતે બધે જ લીટા કરી લેવાના છે, આડા અને ઊભા. આપણે આ રીતે આડા અને ઊભા લીટા કરીને તેના ચોરસ બટકા કરી લેવાના છે. તેને અડધી કલાક પડ્યા રહી દેવાની, ઠંડી થવા દેવાની, પછી તમે તેના બટકા કાઢી શકો છો. અડધી કલાક થયા બાદ આપણી ચીક્કી આ રીતે બનીને તૈયાર છે. આપણે તેને થાળીમાંથી ઉખાડી લીધી છે. હવે આપણે તેને પીરસી દઈશું. આપણે એક આ રીતે પ્લેટ લઈશું, તેમાં આ રીતે બટકા મૂકી દઈશું. આપણી ચીક્કીના એકદમ બજાર જેવી જ આપણી ચીક્કી બનીને તૈયાર છે. ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આપણી ચીક્કી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યા અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.